વડોદરા શહેર પોલીસ વિભાગે એક્શનમાં આવીને 300 જેટલા વ્યક્તિઓની અટકાયત કરી છે। ગુજરાત રાજ્યમાં કથળતી વ્યવસ્થાના પગલે વડોદરા શહેર પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું હતું અને શહેરની શાંતિ સુનિશ્ચિત કરવા માટે અસામાજિક તત્વો અને કારણ વગર જાહેર રસ્તાઓ પર ફરતા લારી ગલ્લા તથા બાઇક ઉપર પગ ફેલાવી અડ્ડો જમાવીને બેસતા તત્વો પર તવાઈ બોલાવી હતી, જેમાં વડોદરા ઝોન 2 માં આવતા 6 જેટલા પોલીસ મથક દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી અને આવા તત્વો પર તવાઈ બોલાવી 300 જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી। વડોદરા પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે। જે રાત્રિમાં અસામાજિક તત્વ રોડ પર ફરતા હોય છે અને જે ઝઘડા કરવાની અથવા કોઈ પણ ગુના કરવાની શક્યતા હોય એવા લોકો ફરતા હોય છે, એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવાનો અમને હુકમ હતો। આ મુજબ અમે ઝોન 2 વિસ્તારના 6 પોલીસ સ્ટેશનમાંથી 300થી વધારે લોકોને ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ અટકાયત કરવામાં આવેલી હતી અને એમને કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવેલી હતી। આ સિવાય મોટર વ્હીકલ એક્ટની જોગવાઈની 207ની હેઠળ અમે 12થી વધારે વ્હીકલ પણ રિટર્ન કરેલા અને એક ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ પણ ગઈ રાત્રે કરવામાં આવેલો હતો। આ કામગીરીમાં ઝોન 2 વિસ્તારના રાવપુરા, નવાપુરા, જેપી, ગોત્રી, અકોટા અને અટલાદરા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે। કોઈ પણ એવા અસામાજિક તત્વો જે કાયદાની વ્યવસ્થા હાથમાં લેશે એમને વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને છોડવામાં આવશે નહીં। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।